આજના ડિજિટલ યુગમાં જ્યાં દરેક વસ્તુ મશીનથી અને પ્લાસ્ટિકથી બનતી થઈ ગઈ છે, ત્યાં આપણા અમદાવાદમાં એક એવી ફેક્ટરી છે જે છેલ્લા 80 વર્ષથી હાથથી બનાવતા પેપરની પરંપરાને જીવંત રાખી રહી છે. આ હેન્ડમેડ પેપર માત્ર દેખાવમાં સુંદર નથી, પરંતુ તેની ખાસિયત એવી છે કે તે 500 વર્ષ સુધી પણ ખરાબ થતું નથી. જી હા, તમે સાચું સાંભળ્યું. ઇકો ફ્રેન્ડલી એવા આ કાગળની માંગ આજે દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ભારે છે. જોઈએ આ રિપોર્ટમાં. અમદાવાદની આ સ્વદેશી પેપર ફેક્ટરી વર્ષોથી હેન્ડમેડ પેપર બનાવવાનું ભગીરથ કામ કરી રહી છે. અહીં કાગળ બનાવવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પરંપરાગત અને રસાયણ મુક્ત પદ્ધતિથી કરવામાં આવે છે. આ ફેક્ટરીમાં કોઈ ઝાડ કાપવામાં નથી આવતા, પરંતુ વેસ્ટ કોટન એટલે કે સુતરાઉ કાપડના ટુકડાઓને રિસાયકલ કરીને કાગળને એક નવી અને આકર્ષક ઓળખ આપવામાં આવે છે. TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આજે વાત કરીશું હેન્ડમેડ પેપર ફેક્ટરીની. જી હા, આજે વાત કરીશું હેન્ડમેડ પેપર ફેક્ટરી કે જે ગાંધીજીના સમયથી ચાલતી આવી રહી છે. આપની પાછળના જે દ્રશ્યો છે તે જોઈ શકો છો કે આજે ફેક્ટરી છે તે હેન્ડમેડ કાગળ બનાવે છે. એટલે કે આજે રો જે કહી શકાય કોટન છે અને કોટનના જે કોટન હોય તે કોટનના જે કપડાં હોય છે તેનું જે રો મટીરિયલ છે તેમાંથી આ ફેક્ટરીમાં કાગળ બની રહ્યા છે. એટલે આપ જોઈ શકો છો કે અમદાવાદની અંદર આવું પણ એક હિડન ફેક્ટરી છે કે જ્યાં આગળ કોટનના મટીરિયલમાંથી પેપર બની રહ્યા છે. અને અહીંયાના જે સંચાલક છે તેમની સાથે વાત કરીશું કે આખી વિશેષતા શું છે અહીંયાની અને કઈ રીતે આ કામ કરે છે. સર, આ જે ફેક્ટરી છે છેલ્લા કેટલા સમયથી કાર્યરત છે અને શું વિશેષતા છે? આ જે ફેક્ટરી છે એ એક ખાદીની સંસ્થા છે. એનું નામ છે ગુજરાત ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ. અને આ જે સંસ્થા છે 1940માં સરદાર વલ્લભભાઈ પટેલે બનાવેલી છે. ડાયરી બને, ફોટો ફ્રેમ બને, ફોટો આલ્બમ બને, કેરી બેગ બને, અલગ અલગ પ્રોડક્ટ બનાવવા જે લોકોને રિક્વાયરમેન્ટ એ પ્રમાણે ઓર્ડરથી પણ અમે બનાવી આપીએ છીએ. ઓલ ઇન્ડિયામાં અહીંથી સપ્લાય થાય છે. આ ફેક્ટરીમાં માત્ર સાદા પેપર જ નહીં, પરંતુ તેમાંથી પ્રીમિયમ ડાયરી, ફાઇલ, પેપર ટ્રે, ફેન્સી ગિફ્ટ આઇટમ્સ અને કલાત્મક પેપર પોટ જેવી અનેક અવનવી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. 100% પર્યાવરણને અનુકૂળ એટલે કે ઇકો ફ્રેન્ડલી હોવાને કારણે આજની યંગ જનરેશન અને વિદેશી પ્રવાસીઓમાં પણ આ પ્રોડક્ટ્સનો ક્રેઝ સતત વધી રહ્યો છે. TV13ના ડિજિટલ પ્લેટફોર્મ પર આજે આપણે વાત કરીશું કે જે 80 વર્ષથી પણ વધારે સમયથી લાઈવ હેન્ડમેડ પેપર બનાવવામાં આવી રહ્યા છે. જી હા, આ જે પેપર છે તે કોટનમાંથી બનાવવામાં આવી રહ્યા છે અને જે લગભગ છેલ્લા 80 વર્ષથી એટલે કે ગાંધીજીના સમયથી અહીંયા બનાવવામાં આવી રહ્યા છે. કેવી રીતે આ પેપર બને છે આપણે અહીંયાના સંચાલક છે તેમની સાથે વાત કરીશું. સર, જે રીતે 80 વર્ષથી પણ વધારે સમયથી આજે કોટનના પેપર્સ બનાવવામાં આવે છે, હકીકતમાં કેવી રીતે આ પેપર બનાવવામાં આવે છે અને કેટલા વર્ષથી આ કામ ચાલે છે? આ જે પેપર છે એ કોટન કપડામાંથી બનાવે છે અને 1940થી આ સંસ્થા ચાલુ છે. આ એક ખાદીની સંસ્થા છે અને ગાંધીજીના ટાઈમથી આ સંસ્થા ચાલુ કરી. ગાંધીજીનો જે લોકોને રોજગારી કઈ રીતે મળે એટલે એ લોકોએ હાથથી બનાવવાનું, પેપર બનાવવાનું ચાલુ કરેલું. અને આ ફેક્ટરીનું નામ છે કલમ ખુશ, કલમ મેન પેન. આ પેપર પર લખવાથી પેન ખુશ થઈ જાય છે એટલે એનું નામ, ફેક્ટરીનું નામ કલમ ખુશ આપવામાં આવ્યું છે. આ કાકા કાલેકરે નામ આપેલું. આ જે પેપર છે એ કોટન કપડું માર્કેટથી લાવવામાં આવે મિલમાંથી, પછી એનું કટિંગ કરવામાં આવે. કટિંગ કર્યા પછી એનો પલ્પ બને. પલ્પ બન્યા પછી હાથથી પેપર બનાવવામાં આવે. પેપરની એવી એક પેપર એક કપડું રીતે 100 પેપરની ગड्डी બનાવવામાં આવે. પછી એને હાઇડ્રોલિક પ્રેસમાં નાખવામાં આવે છે. હાઇડ્રોલિક પ્રેસમાં નાખ્યા પછી પાણી બધું કાઢી નાખે. પછી કાગળ અને કપડું અલગ કરવામાં આવે અને પછી એને સૂકવવામાં આવે. સૂકવ્યા પછી એનું પોલિશ થાય. પોલિશ થાય પછી એનો પેપર કટિંગ કરવામાં આવે છે. જે કટિંગ પડે એ પણ વેસ્ટ નથી, એનો રિસાયકલ થઈ જાય છે. એટલે આ પેપર ઇકો ફ્રેન્ડલી છે, પર્યાવરણને બચાવે છે અને લોકોને સ્વદેશી વસ્તુ મળી રહે એ જેથી આ સંસ્થા ચલાવવામાં આવે છે. આ પેપરને 500 વર્ષ સુધી કંઈ થતું નથી. જૈન લોકોના જેટલા પણ ગ્રંથો લખે એ આ પેપર ઉપયોગ કરે. બારોટ લોકોના ચોપડા લખવા પણ આ પેપર યુઝ કરવામાં આવે છે. જેટલા ઓલ ઇન્ડિયાના આર્ટિસ્ટ લોકો હોય એ પણ આ પેપર ઉપયોગ કરે છે. અમદાવાદનું આ હેન્ડમેડ પેપર આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનું ગૌરવ વધારી રહ્યું છે. દુનિયાભરના દેશોમાં આ કાગળ એક્સપોર્ટ થાય છે, જેનાથી સ્થાનિક કારીગરોને રોજગારી પણ મળી રહી છે. વોકલ ફોર લોકલનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું કયું હોઈ શકે?
અમદાવાદની અંદર અહીંયા આગળ સ્વદેશી વસ્તુ અપનાવવાના હેતુસર જે હેન્ડમેડ પેપર છે તે બનાવવામાં આવી રહ્યા છે અને આ જે પેપરો છે તે લોકોને જરૂરિયાત હોય તો તે વિદેશમાં પણ મોકલવામાં આવે છે અને અહીંયા પણ અમદાવાદની અંદર જે સ્ટોલ છે તેમાંથી તમે ડાયરીના સ્વરૂપે, પેપરના સ્વરૂપે, ચોપડાના સ્વરૂપે કે પછી કોઈ પણ ગ્રંથ લખવાના સ્વરૂપે આ પેપરનો ઉપયોગ કરી શકો છો. એટલે ચોક્કસથી સ્વદેશી અપનાવવું હોય તો ચોક્કસથી આજે અહીંયા આગળ લોકો આવતા હોય છે અને તેનો સંપર્ક કરતા હોય છે. કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે બ્રિંદા રાવલ, TV 13 અમદાવાદ.